નમસ્કાર. ગુજરાત માટે ફરી ભયાનક આગાહી. કમોસમી વરસાદની સાથે ઠંડી ફરી ચમકારો બતાવશે. છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે. જ્યાં ગરમી શરૂ થવાની હતી ત્યાં હવે કમોસમી વરસાદ આવી ચૂક્યો છે. તો આ વચ્ચે કાતિલ ઠંડીની ફરી એકવાર આગાહી આવી ગઈ છે. ઉત્તર પ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે. ઉત્તર ભારતના આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ અને કાતિલ ઠંડીની આગાહી છે. વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થશે તેમ જણાવ્યું છે. આજથી રાજ્યના ભાગોમાં ઠંડીના નવા રાઉન્ડની શરૂઆત થઈ જશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ઠંડીની અસર અનુભવાશે. બનાસકાંઠા, મહેસાણામાં ઠંડીની અસર વધુ અનુભવાશે. ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થવાની શક્યતા રહેશે. રાત્રિ અને વહેલી સવારે લઘુત્તમ તાપમાન નીચું જઈ શકે. ગઈકાલે બનાસકાંઠાના થરાદ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે માવઠું પડ્યું હતું. મોડી સાંજ બાદ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ ગઈ હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.